મધ્યપ્રદેશના ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીને કારણે બીમાર પડતા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા અહેવાલ મુજબ ગુરુવારે ઝાડા ઉલટીના વધુ 338 નવા કેસ સામે આવ્યા છે. આ વિસ્તારમાં દૂષિત પાણીને કારણે અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો આશરે 2800 સુધી પહોંચી ગયો છે. ભગીરથપુરા સ્થિત આરોગ્ય કેન્દ્રમાં સવારથી મોડી રાત સુધી બાળકોથી લઈને વૃદ્ધો સારવાર માટે આવી રહ્યા છે. દૂષિત પાણીને કારણે શુક્રવારે વધુ એક વૃદ્ધ મહિલાનું અરવિંદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, જેનાથી કુલ મૃત્યુઆંક વધીને 15 થયો છે. હાલની સ્થિતિએ વિવિધ હોસ્પિટલોમાં કુલ 201 દર્દીઓ દાખલ છે, જેમાંથી 32 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ આઈસીયુમાં છે. અત્યાર સુધીમાં કુલ 272 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 71 દર્દીઓને રજા આપવામાં આવી છે. પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા 21 ટીમો બનાવવામાં આવી છે.